સ્વાગત છે મિત્રો અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ। મિત્રો જે આ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આવા દિવસોમાં બનીમાં એટલે કે કચ્છમાં ઘણી ખરી ભેંસો હવે પછીના દિવસો પછી વિયાણ થતું હોય છે। તમે જોઈ શકો કે બને એટલે ઘણી ખરી ભેંસોનું જે ચોમાસું બેતું ચોમાસું કહેવાય, એટલે કે આ દિવસોમાં ઘણા ખરા પશુઓનું વિયાણ થતું હોય અને અમુકનું પણ 2-3 મહિના સુધી ઘણું ખરું વિયાણ થઈ જશે। તમે જોઈ શકો એટલે મિત્રો બનીમાં જ્યારે પણ આપણે ચોમાસું વરસાદ થવાનું ચાલુ થઈ જાય એ પછીના દિવસો પછી ભેંસોનું પણ વિયાણ એક બાજુ શરૂ થઈ જતું હોય છે। આ વખતે થોડો વરસાદ લેટ છે એટલે તમે જોઈ શકો કે વરસાદ કચ્છમાં ઓછો હોવાના કારણે ચરવાનું એકદમ ઓછું થઈ ગયું છે। એટલે ઘણા ખરા પશુઓ સુખી નિયર કહેવાય કે જે ભૂસો હોય કે કતર હોય આવા ઉપર ઘણા ખરા પશુઓને રાખતા હોય, તમે જોઈ શકો। અને કારણ કે વરસાદ આ વખતે ખૂબ લેટ થયો અને થયો પણ નથી હજુ કચ્છમાં, અને પાણી અમુક આવા વિસ્તારો છે ત્યાં પાણી છે, અમુક વિસ્તારોમાં નથી। તમે જોઈ શકો કે હાલ સરકાર દ્વારા ઘણી ખરી જે ગાંઠોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, ત્યાં લગીને પશુને થોડું ઘણું જે પશુપાલક હોય એ કચ્છના જે ગોચર હોય એ જગ્યા પર તેઓ પશુપાલન નિભાવતા હોય છે, જેના કારણે વરસાદ લેટ થવાના કારણે જે બનીનું ઘાસ હોય એ જે આજથી જે 20 દિવસ પહેલાં વરસાદ થઈ જાય તો ઘાસ પણ એ ઝડપથી ઉગી નીકળે અને પશુઓ પણ તેના પર નભવા લાગે। અને વરસાદ આ વખતે લેટ છે જેના કારણે બંનેની હાલત ખૂબ ગંભીર છે। તમે જોઈ શકો કે બધા પશુઓને જે જાતે ઘરે ભેગું કરેલું હોય એ બધું ખવડાવવું પડે છે કે વેચાતું લાવીને। તમે જોઈ શકો કે બધી ભેંસો બેઠી છે કારણ કે ચરવાનું જાય, પરંતુ કોઈ આટલું બધું ચરવા માટે હોતું નથી, કારણ કે ઉનાળાનું જે ગરમી વધુના કારણે જે પણ ઘાસ હતું જે સુકાઈ ગયું છે અને ખૂબ જ ગરમી પડે છે। આ વખતે વરસાદ પણ ખૂબ જ ખેંચાઈ ગયો છે, એટલે બનીમાં મિત્રો જે ઘાસ ઉપર નિર્ભરિત હોય છે ઘણા ખરા પશુઓ, અને અમુક જે મોટા બ્રીડરો હોય કે જે વધુ ભેંસો રાખતા હોય છે, તેઓ જે નિયાર કરતા હોય છે કે એટલે કે જ્યારે પણ પશુ ચરીને આવે એ સમયમાં તેઓ જે ઘરે રાખેલું જે ભૂસો કે કોઈ કતર બીજી હોય તે નાખતા હોય છે। બાકી ઘણા ખરા જે અમુક નાના વાડાઓ છે જેના પશુઓ જે કચ્છના રણના ઉપર જ આધારિત રાખતા હોય છે, જેના કારણે મિત્રો આ વખતે જે પણ વરસાદ લેટ પડ્યો જેના કારણે ઘણા ખરા પશુઓ મૃત્યુ પણ પામ્યા છે અને પાણીની પણ અછત સર્જાઈ છે। તમે જોઈ શકો મિત્રો કે જે આ દિવસોમાં ભેંસો એકદમ મજબૂત હોવી જોઈએ, કારણ કે વરસાદ પહેલાં પડી જતો અને ઘાસ જે બનીનું છે એ એકદમ ઉગી નીકળતું હોય છે અને ઝડપથી જે વરસાદના કારણે ગ્રોથ કરતું હોય છે। આ વખતે મિત્રો વરસાદ પણ એકદમ લેટ થયો અને ગરમી પણ આ વખતે વધુ પડી, જેના કારણે બનીમાં મિત્રો ખરેખર જે વધુ પશુ રાખતા હોય 100-150 ભેંસો, એમનું મિત્ર જીવન કાઠું હતું, કારણ કે ચરવાનું એકદમ ઓછું, જે રૂટિંગ હોય તેમનું ભેંસોનું ચરવા જવાનું, અને જે કચ્છના રણ ઉપર જે ભેંસો નિર્ભય રહેતી હતી એ પણ આ વખતે એકદમ ચરવાનું બંધ બિલકુલ નહોતું। એના કારણે તમે જોઈ શકો કે ભેંસો પણ ઘણી ખરી થાકલામાં આવી ગઈ છે, અને જે સારા બ્રીડરો હોય એ તો જેમના પાસે પૈસા હશે એ ઘણા ખરે ઘાસ ઉતાર્યો હશે, ઘણા ખરા ભૂસો કતર એવી ઘણા ખરાએ વ્યવસ્થા કરી નાખી હશે। અને અમુક લોકો માટે ખરેખર અમુક વિસ્તારોમાં પાણી પણ છે અને અમુક વિસ્તારોમાં પાણી પણ નથી, એટલે કચ્છની હાલત મિત્રો ગંભીર થઈ। મિત્રો તમે જોઈ શકો કે ત્યાંના લોકો પાસે ભેંસો તો ખૂબ સારી અને નસલવાળી છે, પરંતુ જો આવી પરિસ્થિતિ સર્જાય કે વરસાદ ના આવે અને પાણીની અછત અને એક બાજુ જે એમનું કચ્છના રણનું જે ઘાસ એ પણ ના હોય, તો ખરેખર જે ત્યાંના લોકો પશુપાલકો છે તે રણ પર જ એમના પશુઓનું જે નિર્ભય રાખતા હોય છે, કારણ કે બન્નીમાં વધુ પશુ હોવાનું કારણ છે કે ત્યાં ચરવાનું પણ એટલું બધું હોય છે, જેના કારણે તેઓ આખા બન્નીના ઘાસ પર જ પશુ રાખતા હોય છે। અને જ્યારે પણ વરસાદ ના આવે તો તમે જોઈ શકો કે ખરેખર આવી સારી નસલની ભેંસો હોય, ઘણી ખરી ભેંસો 5 લાખ 6 લાખ એના ઉપરથી પણ વેપાર થતા હોય છે, આવી ભેંસો પણ મૃત્યુ પામી જતી હોય તો ખરેખર ત્યાંના પશુપાલકોને એક મોટું નુકસાન થતું હોય છે। તમે જોઈ શકો કે ભેંસો ખરેખર તેમના પાસે જોરદાર નસલ, રૂપ અને વધુ દૂધવાળી ભેંસો હોય છે, તેમ છતાં તેઓ આખો દિવસ રણમાં ચરી અને જે પણ મળે ચરવાનું એ પણ ખાઈ અને આવતી હોય ત્યારે પણ તેમના માલિકને સારું દૂધ ઉત્પાદન આપતી હોય છે। પણ મિત્રો જો ચરવાનું આ વખતની જેમ થાય તો ખરેખર
એ પશુપાલકો વધુ ભેંસો નહીં રાખે, ધીરે ધીરે ઓછી થતી જશે, કારણ કે ચરવાનું એકદમ ઓછું થઈ જાય અને ત્યાંના વિસ્તારોમાં પછી કોઈ બાજુ ઘાસ પણ બીજું થતું પણ નથી અને કોઈ પણ બીજો કોઈ વ્યવસાય નથી તેમની જોડે. અને આ બાજુ જો બાજરી અને ઘઉં એવા બધું ભૂસો જે બીજી જગ્યાએથી ખરીદી અને લાવવો પડતો હોય છે, કારણ કે કચ્છમાં ઘણા ખરા વિસ્તારોમાં જ્યાં ભેંસો રાખે છે કે ત્યાં પણ ઓનલી ફોર પેલું ઘાસ જ રણમાં ઉગે છે, ત્યાં કોઈ બીજું બાજરી કે અન્ય ઘાસો ત્યાં મળતા નથી. એટલે મિત્રો જે પશુપાલક જે મજબૂત હશે કે જેના જોડે ખૂબ ભેંસો હશે અને વેપાર કરતો હશે એ ખરીદી લાવી શકશે. બીજા જે લોકો હોય તો તે ખરેખર ભેંસો ધીરે ધીરે ઓછી થતી જશે. એટલે મિત્રો તમે જોઈ શકો કે ખરેખર આ વખતે કચ્છની જે સ્થિતિ હતી એ ખૂબ જ ગંભીર હતી પશુપાલકો માટે. અને આ વખતે પણ સરકારે તેમને જે જાણ કરવામાં આવી કે તેમને પણ ખબર પડી કે ખરેખર કચ્છનું જે પશુપાલન સારું છે, ત્યાં સારી સારી નસલની ભેંસો છે અને તેઓ સારા દૂધના રેકોર્ડ પણ બનાવતી ભેંસો છે, જેના કારણે હવે પછી જે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ તો ખરેખર સરકારશ્રીઓ દ્વારા જે અમુક જે પશુપાલકો પ્રમાણે જે વધુ ભેંસો રાખતા હોય જેમને વધુ જે ગાંઠનું વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે પશુઓ સારી રીતે થોડો સમય કાઢે. જેમ વરસાદ કચ્છમાં થઈ જશે તો ઝડપથી પણ એમનું ઘાસ ઉગી નીકળશે, તો ખરેખર પશુઓનો જે ખોરાક જળવાઈ રહે. પણ આ વખતે તમે જોઈ શકો કે બધા પશુને સૂકી જે નિયાર જ કરવામાં આવે છે, કહેવામાં આવે તો સૂકું જ ઘાસ નાખવામાં આવે છે, કારણ કે જે કચ્છના રણમાં લીલું ઘાસ ઉગતું એ આ વખતે વરસાદ ન પડવાના કારણે અને ગરમી વધુ પડી જેના કારણે એકદમ બળી ગયું અને ઓછું થઈ ગયું. એટલે તમે જોઈ શકો કે ઘણી ખરી ભેંસો હોય તેઓ જેમના પાસે હશે ઘાસ તેઓ આવી રીતે સૂકી નિયાર કરે છે અને ઘણી ખરી ભેંસો પણ મૃત્યુ પામી છે. અને જે અમુક વિસ્તારોમાં પાણી પણ છે અને અમુક વિસ્તારોમાં પાણી પણ નથી, જેના કારણે ઘણા ખરા લોકો દૂર દૂર સુધી જઈ અને ટેન્કર દ્વારા પણ પાણી આપતા હોય છે. તમે જોઈ શકો કે ભેંસો ખૂબ સારી નસલની છે અને જે ટકાવી રાખવાવાળા લોકો છે તે ખરેખર બીજે ક્યાંયથી પણ ઘાસ ખરીદી અને આવી રીતે ભેંસોનો ઉછેર કરી શકશે. પરંતુ જે અમુક વિસ્તારો જે ઓનલી ફોર જે રણમાં જે ઘાસ ઉગે તેના પર પશુ રાખતા હોય છે, ત્યાં મિત્રો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો કે ખરેખર બુલ લડાય છે, પણ એ બાજુ તમે જોઈ શકો કે એકદમ હૂકું ભંડ દેખાય છે, બાવળિયા એકદમ સુકાઈ ગયા છે. એટલે મિત્રો આ વખતે કચ્છમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. મિત્રો બની ખરેખર જે ભેંસ કે આવે એ શાંત આવે છે, પણ તમે જોઈ શકો કે એમના જ્યારે બુલ ઝઘડે ત્યારે ખૂબ ગંભીર રીતે ઝઘડતા હોય છે. એટલે જ્યારે પણ રાત્રિનો સમય હોય ત્યારે ઘણા ખરા લોકો એકબીજા બુલને બાંધી દેતા હોય છે, કારણ કે ભેંસો તો છૂટી રહી શકે, પરંતુ જ્યારે એકબીજા બુલ વગડે ત્યારે ખૂબ જ રુદ્ર રૂપ ધારણ કરતા હોય છે. તમે જોઈ શકો કે ખરેખર એની બાજુમાં જે બાવળના વૃક્ષો ઊભા છે એ ખરેખર જોતા પણ નથી અને ખૂબ જ ગંભીર રીતે ઝઘડે છે. જુઓ તમે. એટલા માટે મિત્રો જે અમુક જે સારા પશુપાલકો છે અને જેમના પાસે ખૂબ જ મોટા અને સારી ગુણવત્તાવાળા બુલ હોય તેઓ બાંધીને રાખતા હોય છે આ કારણે. અને મિત્રો અમુક વિસ્તારોમાં પાણી છે, તમે જોઈ શકો કે અમુક વિસ્તારોમાં પણ ભેંસો પાણી પીવા માટે અને જે બપોરના સમયે ત્યાં વિતાવવા માટે અમુક વિસ્તારોમાં પાણી છે અને અમુક વિસ્તારોમાં પાણી નથી, તો ત્યાં મિત્રો ટેન્કર દ્વારા પાણી પાવામાં આવે છે. તમે જોઈ શકો કે જે અમુક વિસ્તારોમાં પાણી હોય ત્યાં ઘણું છે અને અમુક વિસ્તાર એકદમ સૂકું છે કે ત્યાં ઘાસ પણ નથી અને પાણીની પણ વ્યવસ્થા નથી. એટલે મિત્રો આ વખતે કચ્છમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી, પણ હવે પછીના દિવસોમાં ત્યાં વરસાદ થોડો થવા લાગ્યો છે, એટલે ખરેખર સારું થઈ